હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે છે ને અમારું આ વર્કશોપ છે. વર્કશોપની અંદર એક સરસ મજાની અમે ભજીયા પાર્ટી કરીએ છીએ. તો આ બધા મિત્રો તૈયારીમાં લાગી ગયા છે અને આ બધા મિત્રોના સહયોગથી અમે બધા. હાય મહેશભાઈ, કેમ છે? બસ ફાઇન. રણજીતભાઈ, મજામાં. બીકેભાઈ મજા. અને આ અમારા કેશવભાઈ આજે મેનેજમેન્ટના માસ્ટર છે અમારા. અને બધા મિત્રો મળી અને સરસ મજાની એક ભજીયા પાર્ટીની તૈયારી કરી છે. આ અત્યારે તૈયારી છે, આગળ આપણે જોશું હવે કેવી અમારી તૈયારી છે. બરાબર, તો ચલો આપણે આગળ તૈયારી જોશી. આ છે ને મિત્રો, અમારું જે વર્કશોપ છે એ જામનગરની અંદર ક્રિસ્ટલ મોલની એક્ઝેક્ટ સામે આવેલું છે. અને આ બધા મિત્રો પણ હવે આવી ગયા છે. આપ જોઈ શકો છો, કેમ્પ ફાયર કરી બધા આનંદ લે છે કેમ્પ ફાયરનો. અને હવે લેડીઝ ગ્રુપ પણ મજા કરે છે. તો મિત્રો, એક નાનકડી સરસ મજાની ક્લિપ હું મૂકું છું, જે એક અમારી યાદગીરી રહી જાય અને તમે પણ જોઈ અને અમારા આ પાર્ટીમાં જરૂર ભળજો. આમ તો મિત્રો, આજે 31 છે, જે વર્ષનો છેલ્લો દિવસ છે. તેથી અમે કેક ને એવું તો નથી ખાતા મિત્રો, પણ અમે ભાજીયાની પાર્ટી જરૂર કરી છે. જે કરી બધા ફેમિલીને ભેગા કરી અને મજા કરીએ. જો હવે અત્યારે તમે જોઈ રહ્યા છો, આ ભજીયાની તૈયારી ચાલે છે. આમ તો મિત્રો છે ને, ભજીયાનું તો અમારું એક બહાનું હોય છે, પણ બધા મિત્રો અને ફેમિલીને એકઠા કરી એક દિવસ મજા કરવા માટે થઈને અમે આ બધું આયોજન કરીએ છીએ. તો મિત્રો, ચલો હવે ભજીયાની પણ પાર્ટી માણીએ. આ મિત્રો, જો તમને દેખાય છે ને, એ અમારા પરમ મિત્ર રણજીતભાઈ છે. એનો આજ જન્મદિવસ છે, તેથી અમે જન્મદિવસ એનો ઉજવશું, પણ અમે કેકથી નહીં પણ બધાને કેન્ડી ખવડાવી અને ઉજવશું. ભજીયાનો પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ બધા મિત્રો આઈસ્ક્રીમ દ્વારા એમને રણજીતભાઈનું સેલિબ્રેશન કરશું. અને હા મિત્રો, આ એક નાનકડી સરસ મજાની અમારી યાદી હતી. તો મિત્રો, જો તમને મજા આવે, ગમે તો જરૂર લાઈક કરજો અને ધન્યવાદ મિત્રો.